હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આશા રાખું છું કે બધા સ્વસ્થ હશો, મસ્ત હશો. તો ફ્રેન્ડ જુઓ, આજે બ્લોગ બનાવવાનું થોડું લેટ થઈ ગયું છે, થોડું મોડું થયું, કારણ કે આજે મારે કામ પણ વધારે હતું એટલે થોડું મોડું થઈ ગયું છે. તો ફ્રેન્ડ્સ જુઓ, આજે બીજું કે આજે મારું દિવસે થોડું પ્રોબ્લેમ્સ થઈ ગયા. ઘરે સાપ નીકળેલો, કોબ્રા. તો કોબ્રા સાપ આવેલો, તો બધું પકડવાનું આ તે બધું દિવસ દરમિયાન કલાક એ ચાલ્યું. પછી ક્લાયન્ટ વિઝિટમાં જવાનું હતું, તો એ બધું ક્લાયન્ટ વિઝિટમાં ગયા. પછી પાછું મારે લોકલ વિઝિટનું મીટિંગ કરવાની હતી, એ વિઝિટમાં ગયા, મીટિંગ કરી, બધું હોમવર્ક કરવાનું હતું, એ પતાવ્યું. પછી આજે ઓફિસ ગઈ, ઓફિસ મોડા ગઈ કામ પતાવીને, બીજી વિઝિટને બધું પતાવીને. એટલે પછી હવે બહુ દિવસે ઓફિસ જઈએ એટલે રોજ જાઉં છું, પણ કોઈ મળે ને કોઈ ન મળે. અમુક લોકો મળે ને ન મળે. તો આજે આજુબાજુવાળા નેબર લોકો ઓફિસના છે, એ લોકો પણ આજે મળવા આવ્યા. તો બેસવાનું વધારે થયું એટલે મળવાનું પણ થયું. અને આજે મારું ફેમિલી, ઇવન મારા સન છે, મારા હસબન્ડ છે, એ લોકો પણ ઓફિસ આવેલા આઈસ્ક્રીમ પાર્ટી કરવા. તો એ લોકો પણ આઈસ્ક્રીમ ખાવા માટે આવેલા. તો અમે લોકો આજે ત્યાં મળ્યા અને બધા નેબર મળ્યા. તો બધા મજા આવી. ઇન શોર્ટ કે સારું એવું લાગ્યું. અને ઇવન કે મને પણ એક આજે તમારી લોકો સાથે વાત કરવાનો એક ટૉપિક મળી ગયો. તો ફ્રેન્ડ્સ, આજે મારું ઇન શોર્ટ દિવસ કહું ને તો એકંદરે સારો છે, અને સારો એવો મારો દિવસ પણ સારો રહ્યો. તો એક મને ખુશીની વસ્તુ છે. અને આજની મારી વિઝિટો જે પણ મેં કરાવી છે, એ વિઝિટ પણ મારી સારી એવી છે. હવે જોવાનું એ છે કે કામ કેટલું થશે આગળ. તો હજી રિપીટ અગેન કરવી પડશે, એટલે થશે અને હું કરીશ. તો મારી પાસે, તમને જેમ ખબર છે કે મારી પાસે મારા જોબ સિવાય ને મારા વર્ક સિવાય તમારી પાસે કોઈ મુદ્દો હોતો નથી. આજનું ડિફરન્સ મેં તમને આ કીધું કે મારા ઘરે ત્યાં સોસાયટીમાં સાપ નીકળ્યો, એટલે ઘરે બધા લોકો આવ્યા સાપને ફોટો પાડવા, તે મળવા, જોવા, દર્શન કરવા. શ્રાવણ મહિનો ચાલે છે એટલે બધા લોકો એમ વિચારે કે ભગવાનના આશીર્વાદથી આવ્યો છે, અને અમૃતસરનો ફેણ ચડાવતો. એટલે મેં ફોટો નથી પાડ્યો, કારણ કે મને એ બધું ઓછું ગમે છે, તો મેં ફોટો નથી પાડ્યો. પણ કોબ્રા હતો, તો પછી પકડવાવાળા આવેલા, તો એ લોકો સાપ પકડીને લઈ ગયા. અને પછી હું મારા કામે નીકળી ગઈ. મારા કામે નીકળી પછી મને આવતા આવતા પણ આજે મારી પોતાની વિઝિટ પણ હતી ને ક્લાયન્ટ વિઝિટ પણ હતી. તો એ બધી વસ્તુમાં થોડું આવતા આવતા બહુ લેટ થઈ ગયું છે, મોડું થઈ ગયું. પછી આવીને પછી થોડું ચા પાણી કરીને ફરી પાછી નીકળી ગઈ. ફરી પછી એ બધી વિઝિટ પતાવીને પછી પાછી હું ઓફિસ આવી. ઓફિસ આવીને બધા મેં તમને કીધું એમ બધા મળ્યા કર્યા. મેં હોમવર્ક કર્યું વિઝિટમાં, તે બધું થોડું ડિટેલ્સને બધું લખવાનું, તો એ બધું લખ્યું. અને ફ્રેન્ડ્સ, બીજું કે તમારા ત્યાં વરસાદ કેવો છે? તો અહીંયા વરસાદ બિલકુલ નથી. સુરતમાં આજકાલ કરતાં 10 દિવસથી વરસાદ બિલકુલ નથી, અને વરસાદ નથી હોતો. એટલે અત્યારે, અને બીજું કે વચ્ચે મેં તમને જેમ કીધું હતું કે નાની દીકરીઓના વ્રત ને બધું ચાલતું હતું, તો એમાં પણ સેટરડે સન્ડે વ્રત પૂરા થયા, એટલે એ લોકોનું વિઝિટનું કામકાજ ને બધું ઓછું થઈ ગયેલું. તો હવે પાછા બધા રૂટિન પર આવતા થયા છે. એટલે આજે પાછું મારું કામનું થોડું મને દેખાયું વ્યૂઝ તો છે તો કામ. એટલે પછી આજે હું પણ આળસ છોડીને હું મારા કામે ગઈ અને કામ કરી આવી. એટલે મને આજે આવતા પણ મોડું થયું. ઇવન મારું ફેમિલી પણ મારી ઓફિસ પર આવેલા આજે આઈસ્ક્રીમ પાર્ટી કરવા. અને હું તો આઈસ્ક્રીમ મેં નથી ખાધો, એટલે એમાં મને એવું કંઈ ખાસ લાગ્યું નહીં. એટલે મેં એમાં કોઈ બ્લોગ કે વિડીયો બનાવ્યો નથી, કારણ કે અમારા ઘરમાં આઈસ્ક્રીમ એટલે બહુ નોર્મલ વસ્તુ થાય. મારા દીકરાને રોજે રોજ આઈસ્ક્રીમ ખાવાની આદત થઈ ગઈ છે, એટલે ખાઈ રાખે છે. અને બીજું કે ફ્રેન્ડ્સ, આજે વરસાદ જેવું તો કંઈ છે નહીં, ગરમી બહુ પડે છે. અને અમે લોકો ગરમી ઠંડી એવું કંઈ વિચારીએ નથી. અમારું કામ જ એ રીતનું છે, એટલે અમે એ બધી વસ્તુને બહુ ઇમ્પોર્ટન્સ ન આપીએ. અમે અમારા કામને જ વધારે ઇમ્પોર્ટન્સ આપીએ. તો ફ્રેન્ડ્સ, અમે એ બધી વસ્તુમાં વિચાર પણ ન કરીએ કે આજે વરસાદ છે, આજે ગરમી છે, આજે આમ છે. અમારે બપોરે તડકામાં 2 વાગે પણ ક્લાયન્ટ વિઝિટ હોય પ્રોપર્ટી જોવા માટે.
તો પણ અમે કરાવતા હોઈએ. અને સવારની મોર્નિંગની ઠંડી હોય 10 વાગ્યાની 11 વાગ્યાની તો પણ અમે કરાવતા હોઈએ છીએ, કારણ કે અમારે ક્લાયન્ટની કન્વિન્સ વધારે જોવાની હોય છે. કારણ કે જો ખરેખર ઇન્ટરેસ્ટિંગ લોકો હોય તો સવારે 10 વાગ્યા પહેલાં કે 11 વાગ્યા પહેલાં આવે, કે પછી સાંજે 5-6 વાગ્યા પછી ઓફિસથી છૂટીને કાં તો થોડું 1-2 કલાકની રજા કરીને આવતા હોય. એટલે અમે એ લોકોને જે રીતે ટાઈમ મેચ થતો હોય એ રીતે અમારો પણ ટાઈમ એ લોકોની સાથે મેચ કરવાનું વિચારતા હોઈએ કે એ લોકોને અનુકૂળતા અમે કરી આપીએ. તો ફ્રેન્ડ્સ, બીજું કે તમે બધા કેમ છો? અને તમે ફ્રેન્ડ્સ કે મારા લોંગ બ્લોગ જોતા નથી ફ્રેન્ડ્સ, મારા વિડીયોમાં તમે આવો અને મારા બ્લોગ જુઓ ફ્રેન્ડ્સ. તો તમે વિડીયો જોશો મારા, તો તમને આઈડિયા આવશે. અને મારી ચેનલ ડેફિનેટલી ફૂલ ફેમિલી સાથે બેસીને જોઈ શકો એવી ચેનલ છે મારી. એટલે તમને એમાં કોઈ ન્યુસન્સ જોવા નહીં મળે, ન્યૂડ જોવા નહીં મળે. બધી વસ્તુ તમે ફૂલ ફેમિલી સાથે જ મારી ચેનલને એન્જોય કરી શકશો. તો એ વસ્તુ તમે ટ્રાય કરો ફ્રેન્ડ્સ. અને બીજું કે તમે મારી ચેનલમાં તમે વ્યૂઝ કરો તો તમને વધારે આઈડિયા હશે ફ્રેન્ડ્સ. તો એમાં તમે મારી ચેનલ પર જાઓ, પિંકી ત્રિવેદી કોમેડી ચેનલનું નામ છે મારું. તો એમાં તમે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અને ફ્રેન્ડ્સ, ગમે તો તમે કોમેન્ટ્સ પર કરો. તો એ મુદ્દા પર આપણે ફરી પાછા ચર્ચા પણ કરીએ. તો ફ્રેન્ડ્સ, બીજું કે તમને મેં જે વસ્તુ કીધું એ પ્રમાણે તમે મને એમાં ઇન્વોલ્વમેન્ટ થાઓ મારી ચેનલમાં. અને મારા જે વ્યૂઝ છે એ તમે મારી ચેનલ પર આવો અને મારી ચેનલને જુઓ, તો તમને આઈડિયા હશે કે મારી ચેનલમાં કેટલું સારું છે કે નથી. તો જ તમને ખબર પડશે. તો ફ્રેન્ડ્સ, પ્લીઝ તમે લોકો મારી ચેનલ પર આવો અને જુઓ. પછી તમને ઠીક લાગે છે, અનુકૂળ લાગે છે તો જ લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, કમેન્ટ્સ કરજો અને ફોરવર્ડ કરજો, શેર કરજો. મતલબ કે તમે વસ્તુ કરજો ફ્રેન્ડ, પ્લીઝ. અને ફ્રેન્ડ્સ, બીજું કે આજે થોડું મોડું પણ થઈ ગયું છે. તો હું આ બ્લોગ અહીંયા જ પૂરો કરું છું. ફરી પાછા આવતીકાલે એક નવા ટૉપિક સાથે મળીશું. અને ફરી પાછા કાલે એક સારો બ્લોગ બનાવવાનો ટ્રાય કરીશ. અને ફરી પાછા મળીશું. તો અગેન એન્ડ અગેન લાઈક, શેર, સબસ્ક્રાઈબ એન્ડ કમેન્ટ્સ કરજો ફ્રેન્ડ, પ્લીઝ. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. ફરી પાછા કાલે મળીશું. આવજો, જય શ્રી કૃષ્ણ.